હરિભક્તોના કે પ્રત્યેક વ્યક્તિના ઘરે આ વાત પહોંચવી જોઈએ. બસ જિંદગીમાં આ જ શીખવાનું છે, એનું શીર્ષક હતું. એક યુવાન 25-27 વર્ષનું યુવાન, એમના લગ્ન થયા અને 3 વર્ષમાં છૂટાછેડા થયા, ડાયવોર્સ. દિવસ થયું એને પણ 1 વર્ષ પૂરું થયું અને 1 વર્ષ પૂર્ણ થતાં એ જે યુવતી હતી એમને પત્ર એમના ભૂતપૂર્વ પતિને લખ્યો. ભૂતપૂર્વ જ કહેવાય ને, એને પત્ર લખ્યો. એ બહુ વાંચવા જેવો, સાંભળવા જેવો છે. એને એવું લખ્યું કે આજે આપણે છૂટા પડ્યા, એને 1 વર્ષ પૂર્ણ થયું. છૂટા પડ્યા પહેલાં આપણે 5 વર્ષ સાથે રહ્યા હતા, આપણે સાથે હતા. તેમાં છેલ્લું વર્ષ આપણું ખરાબ રહ્યું. આપણા સંબંધો બગડ્યા અને આપણે છૂટા પડ્યા. આજે મારી સાથે છૂટાછેડા પછીનું 1 વર્ષ છે અને છૂટાછેડા પહેલાંનું ખરાબ સંબંધોનું 1 વર્ષ અને તમારી સાથે લગ્ન કર્યા પછીનું 1 વર્ષ મારી નજર સામે છે. એટલે 3 વર્ષ મેં જોયા. પહેલું લગ્ન થયા એ પહેલું વર્ષ, બીજું છૂટાછેડા થયા એની પહેલાંનું વર્ષ અને ત્રીજું છૂટાછેડા થયા પછીનું 1 વર્ષ. આ 3 વર્ષોને હું ધ્યાનમાં રાખું છું તો મને એક વિચાર આવ્યો છે અને વિચાર અહીંયા હું લખું છું કે તમારી સાથેનું પહેલું વર્ષ કેટલું સુંદર હતું. લગ્ન થયા પછીનું પહેલું વર્ષ તમને બધાનો અનુભવ હોય કે ત્યારે આખી દુનિયા તમને રંગીન લાગતી હોય છે. એવું લાગતું હતું જાણે આપણે એકબીજાની જિંદગી છીએ, આપણે સરસ જીવા. પછી જીવવાનું ભૂલી ગઈ. 1 વર્ષ પૂર્ણ થયું, ધીમે ધીમે લાગણીઓ બધી ઓસરતી ગઈ અને એકબીજાના વાંક શોધવા લાગ્યા અને વાંક એકબીજાના દેખાતા ગયા, વધારે દેખાતા ગયા અને વધારે દેખાતા ગયા, માટે અંતે છૂટા પડી ગયા. છૂટાછેડા પછીના 1 વર્ષમાં મેં તમને ખૂબ ધિક્કાર્યા, બહુ તમારી નફરત કરી. જે દિવસથી છૂટાછેડા લીધા તે દિવસથી આજ દિવસ સુધી, 1 વર્ષ આજે પૂર્ણ થયું ત્યાર સુધી આખા વર્ષમાં બહુ નફરત કરી, વાત વાતમાં ક્રિટિસાઇઝ કર્યું, વાત વાતમાં તમારા વાંક મેં બીજા માણસોને કીધા, એના માટે જ વિચારો કર્યા. તમારી ન હોય એવી ભૂલો પણ મારા ધ્યાનમાં 1 વર્ષ સુધી મને આવી. પણ ગઈકાલની એક ઘટનાએ મને વિચારવા માટે મજબૂર કરી દીધી અને મારી વિચારની આખી દિશા ફરી ગઈ. શું થયું? એને લખ્યું કે ગઈકાલે હું આપણા જૂના ફોટોગ્રાફ્સ કાઢીને બેઠી હતી. આલ્બમ હોય ને, આલ્બમ, ફોટો આલ્બમ, એ મેં ખોલ્યો. આપણે ફરવા ગયા હતા, તે આપણું હસવું, આપણું ફરવું, આપણી મસ્તી, આપણો આનંદ, એ બધુંય મેં એ ફોટામાં જોયું અને મને વિચાર આવ્યો કે આપણે કેવા વિચિત્ર છીએ કે સારી સારી યાદોને આપણે આલ્બમમાં મઢાવીને રાખીએ છીએ અને ખરાબ ખરાબ યાદોને હૃદયમાં સંઘરીને રાખીએ છીએ. વિચિત્રતા છે કે સારી યાદોને આપણે આલ્બમમાં, કાગળિયામાં મઢાવીએ છીએ, પ્લાસ્ટિકમાં મઢાવીએ છીએ અને ખરાબ યાદોને દિલમાં આપણે મઢીને રાખીએ છીએ. અલબત્ત વાત એમ એવી જોઈએ કે સારી યાદોના આલ્બમને આપણે ભાગ્યે જ ખોલીએ છીએ, દિલમાં ધરબેલી ખરાબ યાદોને આપણે રોજ ખોતરીએ છીએ. આલ્બમ છે એને દરરોજ જોતા નથી, પણ દિલમાં ધરબેલી જે ખરાબ યાદો છે એને રોજ ખોતરીએ છીએ. એના કરતાં ઉલટું કરીએ કે સારી યાદોને દિલમાં રાખીએ, ખરાબ યાદોને દફનાવી દઈએ તો કેવું સારું. આ વિચાર મને આવ્યો અને મેં માટે જ આજથી મારી બધી જ ખરાબ યાદો દફનાવી દેવાની શરૂઆત કરી દીધી છે. હવે તમને એટલું જ લખવા માગું છું, હવે હું તમને ક્યારેય નફરત નહીં કરું, હવે તમને ક્યારેય ધિક્કારીશ નહીં. હવે કદાચ હું તમને યાદ પણ નહીં કરું અને કદાચ યાદ કરીશ તો ખરાબ રીતે તો હરગીજ નહીં. ખરાબ ક્ષણોને હું ભૂલી જાઉં છું અને મારો આગ્રહ છે કે તમે પણ ખરાબ યાદોને ભૂલી જજો. તો
જિંદગી કેટલી સરસ લાગશે. અને છેલ્લી વાત, હું આમાંથી એટલી શીખી છું કે આપણે આપણા દિલને સારી યાદોનો બગીચો બનાવવો કે ખરાબ યાદોની કબર, એ આપણે પોતે નક્કી કરવાનું છે. કેટલી સરસ વાત છે. જો આપણે આપણા દિલને સારી સારી યાદોનો બગીચો બનાવવો છે કે ખરાબ યાદોનો કબ્રસ્તાન બનાવવું છે કે પછી ઉકરડો બનાવવો છે, એ આપણે નક્કી કરવાનું છે. આજે મેં ઉકરડો ઉખેડી ફેંકી દીધો છે અને હવે મને ઘણી હળવાશ લાગે છે. માટે તમે સાથે ન હોવ છતાં પણ એટલું કહેવું છે કે આપણા ભૂતકાળથી મોટો મોટિવેટર આ દુનિયામાં કોઈ નથી. પોતાના દરેક અનુભવથી શીખતા રહીએ, કારણ કે આપણી જિંદગીમાં ધરખમ ફેરફાર આપણા સિવાય બીજા કોઈ લાવી શકે નહીં. કદાચ કોઈ આપણને માર્ગદર્શન આપી શકે, પણ ચાલવું તો આપણે પોતાએ જ પડે. નદીમાં પડવાથી મૃત્યુ થતું નથી, પણ પાણીમાં તરતા નથી આવડતું માટે મૃત્યુ થાય છે. કેટલી સરસ વાત છે. જો પાણીમાં પડવાથી, નદીમાં પડવાથી કોઈનું મોત નથી થતું. વાત સાચી ને? નદીમાં તો ઘણા બધા ઠેકડા મારીને પડે છે, બધા મરી જાય છે. મરે છે કોણ? જેને તરતા નથી આવડતું, એ બધાય મૃત્યુને પામે છે. એમ પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી, પણ સમસ્યા એટલા માટે બને છે કે આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું. અને જેને લડતા આવડી જાય પરિસ્થિતિ સામે, માણસની સામે લડવાને બદલે પરિસ્થિતિની સામે લડતા જો શીખી જાય, સમયને સાચવી લેતા શીખી જાય, સમયને સમજી લેતા શીખી જાય, તો એનો બેડો પાર થઈ જાય. એ ઘણી બધી પારિવારિક તકલીફોથી, મુશ્કેલીઓથી આ બાદ બચી શકે. એનો પરિવાર બહુ આનંદ અને ઉમંગ સાથે જીવન જીવી શકે. આવી રીતે એમણે આ પત્ર લખ્યો ડિવોર્સના 1 વર્ષ બાદ. તો આ એક વ્યક્તિનો માત્ર વિચાર ન હોય, આ વિચાર આપણે સૌ કોઈએ આપણા જીવનમાં જે ડગલે અને પગલે સમજવો પડે, સ્વીકારવો પડે. આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, આપણે ક્યાં થાપ ખાઈએ છીએ, આપણે અને આપણી સાથે જે છે એ ખુશ છીએ કે નહીં, આપણે ખુશ છીએ કે નહીં, નંબર 1. નંબર 2, આપણી સાથે જે છે એ ખુશ છે કે નહીં. અને એ પણ પાછું પૂછવાથી ખબર પડે એમ નહીં હો, એ ખુશ છો કે નહીં. એમ ખુશીને પરિમાણ ન થાય, એનું મોઢું કહી દે, એનું હૃદય કહી દે. અને હૃદય જ્યારે હૃદયની વાત સાંભળતું થઈ જાય, એને પૂછવાની જરૂર ન પડે. આપણે ખુશ હોવા જોઈએ, એવી રીતના આપણી સાથે જે છે એ પણ ખુશ રહેવા જોઈએ, એ પણ સુખી રહેવા જોઈએ આપણે કારણે. ત્યારે આપણું જીવન સાર્થક થયું એમ કહેવાય. એવી સરસ આ વાતમાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ.